રાજકોટની પાયલ હોસ્પિટલમાં સીસીટીવી ફૂટેજ મામલે 23 ફેબ્રુઆરી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે। અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપ્યા હતા, જેમાં 2 મહારાષ્ટ્રનો આરોપી અને 1 ઉત્તર પ્રદેશનો આરોપી હોવાની વિગતો સામે આવી હતી। જેમાં હવે જે 3 આરોપીઓ ઝડપાયા છે, જેમાં એક આરોપી સુરતનો હોવાનું કહેવાય રહ્યું છે અને જ્યારે અન્ય 2 આરોપી મહારાષ્ટ્રના છે। સુરતના પરિત ઘનશ્યામભાઈ ધામેલિયા પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હોવાની વાત સામે આવી છે, જ્યારે મહારાષ્ટ્રના રાયન રોબિન પરેરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઈડી પર વિડીયોનું વેચાણ કર્યું હતું। મહારાષ્ટ્રનો વૈભવ બંડુમાને જે પ્રજ્વલ તેલીનો પાર્ટનર હોવાની વિગતો સામે આવી રહી છે। ટેલિગ્રામ ચેનલનું માર્કેટિંગ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે અગાઉ 3 આરોપીઓ ઝડપાયા હતા, જેના કોર્ટે 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ થયા છે। સુરતના પરિત કતારગામના સુંદરબન સોસાયટીમાં રહેતો હોવાની વિગતો સામે આવી છે અને આ 6 આરોપીઓ છે તે એકબીજાના સંપર્કમાં રહીને અલગ અલગ જે રાજ્યની હોસ્પિટલ હોય, સ્પા હોય, મેરેજ હોલ હોય, ટોયલેટ હોય તેવી જગ્યાના સીસીટીવી કેમેરા હેક કરી લેતા હતા। આટલું જ ને, ત્યારે મહાકુંભના મહિલાઓના સ્નાન કરતા વિડીયો પણ આ આરોપીઓ હેક કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે અને આને લઈને ખળબળાટ મચી ગયો છે। આ ઘટનાની જાણકારી ત્યારે મળે છે જ્યારે રાજકોટની પાયલ હોસ્પિટલનો એક સીસીટીવી ફૂટેજ વાયરલ થાય છે। તે મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં ઝંપલાવે છે અને તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 48 કલાકમાં 3000 કિલોમીટરનો અંતર કાપીને મહારાષ્ટ્ર પહોંચીને આરોપી પ્રજ્વલ તેલી, પ્રજ્વલ રાજેન્દ્ર પાટેલ, ચંદ્રપ્રકાશ ફૂલચંદની ધરપકડ કરે છે। આ મામલાના સંદર્ભમાં આજે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હાએ મહત્વના ખુલાસો કર્યા છે। આ 3 આરોપીઓને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ અલગ ટીમ મોકલીને 3 બીજા આરોપી પકડ્યા છે। એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે। અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે, આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે। એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે, પરિત ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને હેકર હતા। બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું। એના પછી એ લોકોએ હેકિંગ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું। છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે। આ લોકો જે વલ્નરેબલ આઈપીઝ હતા એનું આ 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા। પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા। આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા। આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે। આમ ગણીએ તો 9 મહિનામાં 50,000થી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે। અને પછી આ 2 જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને, આ 3 જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા। તો આ એમનું પ્રથમ રોલ હતું। સીસીટીવી જે હેક થઈ રહ્યા છે એમાં ખાસ કરીને જે બહાર આવ્યું છે કે એક તો પાસવર્ડ, જે ડિફોલ્ટ પાસવર્ડ જે લોકો જે એજન્સી મૂકે છે સીસીટીવી એ રાખે છે એ ક્યારેય ચેન્જ નથી થતા, એટલે પાસવર્ડ ચેન્જ કરવું જોઈએ। એક સેફ અને ટફ સ્ટ્રોંગ પાસવર્ડ રાખવું જોઈએ। એ પાસવર્ડ સાથે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પણ કરવું જોઈએ અને પાસવર્ડને વારે ઘડી મતલબ રિપીટેડલી 6 મહિને કે એનાથી ઓછા ટાઈમે એને ચેન્જ કરતા રહેવું જોઈએ। બીજું જે ધ્યાને આવ્યું છે કે રિમોટ એક્સેસ, અનેક લોકો સીસીટીવીનું એક્સેસ અને વિડીયો ફોન પર એનું ફૂટેજ લેતા હોય છે। જ્યારે રિમોટ એક્સેસ લેવાનું હોય તો મિનિમમ ડિવાઇસીસમાં એ લેવું જોઈએ અને બને ત્યાં સુધી VPN ઇન્સ્ટોલ કરીને લેવું જોઈએ। સીસીટીવીનું જે ઇન્ટરનેટ કનેક્શન છે એ ઘરના કે ઓફિસના બીજા ઇન્ટરનેટ કનેક્શનથી અલગ કનેક્શન હોય તો એ બેટર હોય છે। એ આપણે સિક્યોરિટી એક છે। પછી પોર્ટ ફોરવર્ડિંગને અનેક આવી સેટિંગ્સ હોય છે, એ પણ આપણે ન ચાલુ રાખવી જોઈએ અને સેટિંગ્સનું પણ સિક્યોરિટી ફીચર્સ દર થોડાક મહિને આપણે ચેક કરવા જોઈએ। જે ત્રીજી વસ્તુ છે કે આપણે વાઈફાઈ જે છે એ સારી કંપનીનું હોવું જોઈએ અને વાઈફાઈ સ્ટ્રોંગ હોવું જોઈએ। એના પણ સિક્યોરિટી ફીચર્સ આપણે નિયમિત રીતે સિક્યોરિટી ઓડિટ કરવું જોઈએ અને ફાયરવોલ પણ વાઈફાઈમાં લગાવવાની જરૂર છે। અને ચોથી વસ્તુ જે આપણે સામે આવી છે કે જે સીસીટીવી છે એ સારા કંપનીના લેવા જોઈએ, જે ઓછા ભાવે સીસીટીવી મળતા હોય છે, કાં તો
જે બહારની અનેક કંપનીઓ છે એ ઇઝીલી હેક થતી હોય છે, એ પણ ધ્યાને આપવું. આ હતા સાયબર ક્રાઇમના ડીસીપી લવિનાસિંહના. તેમણે આ મામલે માહિતી આપતા જણાવ્યું છે કે 2 ટીમ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરી કમાણી કરવા મામલે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ મામલે 3 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. સાયબર ક્રાઇમના આ કેસમાં મહત્વની સફળતા હાથ લાગી છે. આ મામલાના સંદર્ભમાં જે અલગ અલગ જગ્યાના સીસીટીવી હેક કરીને આરોપીઓ ટેલિગ્રામ ચેનલ ઉપર વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે, જેમાં 9 મહિનામાં 50,000થી વધુ સીસીટીવી હેક કર્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે ને 7 થી 8 લાખ રૂપિયા આ લોકોએ આવી રીતે સીસીટીવી હેક કરીને મહિલાઓના આપત્તિજનક વિડીયો વાયરલ કરીને કમાણી કરી હોવાના પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.